તરફ પંચમહાલના ગોધરામાં રસ્તાઓ પાણી થઈ ગયા છે। કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી પાસે પાણી ભરાઈ ગયા છે। કચેરીના પ્રવેશ દ્વાર પાસે પાણીનો યોગ્ય નિકાલનો અભાવ જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરી, કોર્ટ સંકુલ, પંચાયતને જોડતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ગોધરામાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ગોધરામાં વકીલાત તરીકેનો વ્યવસાય છે એટલે કોર્ટમાં ગયો તો કોર્ટમાંથી અત્યારે હું મારા ઘર તરફ જઈ રહ્યો છું, પરંતુ કોર્ટ કેમ્પસથી લઈ અને સિવિલ હોસ્પિટલ જવાના રોડ ઉપર જિલ્લા પંચાયત સુધી પાણી એટલા બધા ભરાઈ ગયેલા છે કે જેના કારણે ગાડીઓને નુકસાન થાય છે, રાહદારીઓને આવવા જવાની તકલીફ પડે છે। આ રોડ ઉપર મોટી મોટી તમામ સરકારી કચેરીઓ આવેલી છે। આરએનબી વિભાગને બી આ બાજુમાં આવેલું છે, પણ આરએનબી વિભાગ બી આમાંથી જાગતું નથી। કાયમી જ્યારે પણ ચોમાસાનો સમય હોય ત્યારે આ સમસ્યાઓ નો હલ થતો નથી। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે પણ બીજા દિવસે સતત જે મેઘરાજા છે અવિરત વરસી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગઈકાલથી જ હળવાથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે। ત્યારે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં પણ બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં અને જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આજે વહેલી સવારથી જ ગોધરા શહેરમાં વરસેલો વરસાદના કારણે જે શહેરના જે મુખ્ય માર્ગો પર છે, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોધરા શહેરનો કલેક્ટર કચેરીનો જે પ્રવેશ દ્વાર છે તેમજ જિલ્લા પંચાયતનો જે પ્રવેશ દ્વાર છે, જેનો જે મુખ્ય માર્ગ છે તેના પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તેમજ ચાલતા જતા જે રહેદારીઓ છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અનેક વાર સ્થાનિક સંલગ્ન વિભાગને આજે વરસાદી પાણીનો કાયમ સ્વરૂપે નિકાલ કરવામાં આવે તેવી અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી સંલગ્ન વિભાગ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે આજે દર ચોમાસામાં આ સર્જિત સ્થિતિ છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ લાવે એવી હાલ અહીંના જે રહેદારીઓ છે તે માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। ગોધરા જિલ્લા પંચાયત માર્ગ પર ભરાયેલા પાણીના નિકાલની કામગીરી, માર્ગ પરથી કચરો સાફ કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સ્થાનિક તંત્રએ કામગીરી કરાવી છે। મામલતદાર કચેરી, પ્રાંત કચેરી સહિતની કચેરીઓને જોડતા માર્ગ પર કામગીરી થઈ છે। માર્ગ ઉપર એકત્રિત થયેલા કચરાને જેસીબી દ્વારા સાફ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો છે। ગટરમાંથી માટીનો નિકાલ થતાં માર્ગ ઉપર ભરાયેલું પાણી પણ ઓસર્યું છે। પાણી પણ ઓછા થયા છે, જેને કારણે લોકોને પણ રાહત મળી છે। મોડી રાત્રિથી ગોધરા શહેરમાં વરસેલ વરસાદના કારણે ગોધરા શહેરમાં આવેલ જે જિલ્લા પંચાયતનો જે મુખ્ય માર્ગ છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અહીંથી અવર જવર કરતા રહેદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી, જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવતા હાલ નગરપાલિકા દોડતો હોય છે। નગરપાલિકા દ્વારા હાલ જે વરસાદી પાણી ભરાયો છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે। આપણે સીધા રસ્તો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરનો જે જિલ્લા પંચાયત કચેરી છે તે જે મુખ્ય માર્ગ છે તેના પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટમાં પ્રસારિત કરતા નગરપાલિકા દ્વારા જે ઘૂંટણસમાં પાણી ભરાયો છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। હાલ જીસીબી દ્વારા આજે વરસાદી પાણી ભર્યો છે તેનો નિકાલ કરવામાં જીસીબી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ગોધરા શહેરમાં કેટલાક વિસ્તારમાં હાલ વરસાદી પાણી ભરાયો છે અને મીડિયાના અહેવાલ બાદ જ તંત્ર જાગતું હોય છે। ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે સ્થાનિકોને જે માંગણીને લઈ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના અનુસંધાનમાં કામ કરવામાં આવે તો આવી સર્જિત સ્થિતિ ના થઈ શકે તેવું હાલ અહીંના રહેદારીઓ જણાવી રહ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે કામગીરી તંત્ર સફાઈ જાળવે છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તે હાલ ગુજરાત ફર્સ્ટનું આભાર માની રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, ગોધરા, પંચમહાલ।